માય નેમ ઇઝ સેગનિક રાઠોડ અને આજે હું ઇન્ટ્રોડક્શન ટુ એઆઈ ઉપર પ્રેઝન્ટેશન આપવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલા તમારા માઇન્ડમાં શું આવતો છે કે એઆઈ એટલે શું છે? એઆઈ એ શું છે? તો એઆઈ એક એવી મશીન છે કે જે માણસો દ્વારા માણસોની જેમ વિચાર કરીને જવાબ આપે. જેમ કે તમે કોઈ પ્રશ્ન પૂછ્યો એને તો એ પોતાની જાતે થિંકિંગ કરીને તમને જવાબ આપશે. માણસો દ્વારા બનાવેલી એક એવી મશીન કે જે વિચારી શકે છે અને જવાબ આપી શકે છે. એના એઆઈ વેલકમ ટુ ધ નેક્સ્ટ ટોપિક. ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ હિસ્ટ્રી ઓફ ધ એઆઈ. એઆઈ નો ઇતિહાસ. તો એઆઈ નો ઇતિહાસ છે ને 1915 થી સ્ટાર્ટ થયો છે. તો 1950 માં એક મહાન વૈજ્ઞાનિક હતા એલન ટ્યુરિંગ નામના, જેમને એઆઈ ની શોધ કરી હતી. અને હાલના જમાનામાં એઆઈ એટલું બધું એડવાન્સ થઈ ગયું છે કે તે ભવિષ્યની આગાહીઓ પણ કરી શકે છે. જેમ કે એટમોસ્ફિયરની આગાહી કરે છે, શેર માર્કેટની આગાહી કરે છે. ટોપિક ઇઝ ધ વાય એઆઈ મેટર્સ ટુડે. તો એઆઈ આજના જમાનામાં કેમ મહત્વનું છે? તો 2030 સુધીમાં એઆઈ ની માર્કેટિંગ વેલ્યુ 1.8 ટ્રિલિયન સુધી પહોંચવાની શક્યતાઓ છે. અને આજના જમાનામાં એઆઈ માત્ર એક કલ્પના નથી રહી, પણ એ આજની ગાડીઓમાં, પછી મેડિકલ ક્ષેત્રોમાં, પછી અમુક જે સર્ચ એન્જિનો છે ChatGPT, જેમિનાઈ, એ બધામાં એઆઈ યુઝ થાય છે. અને જે કંપનીઓ હાલના જમાનામાં એઆઈ નો યુઝ કરે છે એમની માર્કેટિંગ વેલ્યુ. નેક્સ્ટ ફોર ટોપિક ઇઝ ધ વોટ વી ચેન્જ ઇન એઆઈ. એઆઈમાં હાલના જમાનામાં આપણે શું ફેરફાર કરી શકીએ છીએ? તો જે સર્ચ એન્જિન છે એઆઈના, ChatGPT, જેમિનાઈ, એમાં આખા વર્લ્ડમાં લોકો પોતાની પર્સનલ ડિટેલ્સ પણ શેર કરતા હોય છે. આના કારણે એઆઈમાં સિક્યોરિટી કડક કરવાની જરૂરત છે, સિક્યોરિટી લાવવાની જરૂરત છે. અને પછી બીજો મુદ્દો એ છે કે એઆઈ એ માણસોની જેમ કલ્પના નથી કરી શકતું. અલગ અલગ કલ્પના, જેમ કે માણસ અલગ અલગ કલ્પના કરીને નવા ઇનોવેશન કરે છે ને, એ એઆઈ નથી કરી શકતું. તો બસ ખાલી એઆઈમાં આ મેઇન વસ્તુ ફેરફાર કરવાની જરૂરત છે કે એ કલ્પના કરી શકે પોતાની જાતે અને નવી વસ્તુ ઇનોવેશન કરી શકે. થેન્ક્સ ફોર વોચિંગ.